કમ્પ્લીટ વાળ ભાઈ. અરે રેડી હે યાર, કે કેવું પડે. પછી ગયા વાજણ ની દીપો આવો બાપુ બાપુ, આ મારા વાળજ ની દેવી. આ વાળ તો કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. હું મજામાં નથી, કેમ કે મારું ગળું બહુ જ ખરાબ થઈ ગયું છે. હજી સંદીપભાઈ શું થયું ગળામાં? કમ્પ્લેટ નથી થયું ભાઈ. આજે ડાયલોગ બનાવો તો ડાયલોગ નથી બન્યો. ગળામાં થયું શું છે? અવાજ બેસી ગયો. શાંતિ એમ નહીં, મતલબ કેમ બેસી ગયો અવાજ? અવાજ કેમ બેસી ગયો? સમજ રહે હો, બહુ તેજ હો રહે હો. कुछ गड़बड़ है. કેમ અવાજ કેમ બેસી ગયો સંદીપભાઈ? ગુણગાવાની વાત એ બધું જવા દો. જુદી હો. અત્યારે 10 વાગે છે ને મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આજે આખો દિવસ મેં બ્લોગ નથી બનાવ્યો, કેમ કે સંદીપભાઈ આપું કેપ્સ્યુલ આપું? કેમ કે આખો દિવસ ઘરે હોઉં છું અને મને એકલાને કંટાળો આવે છે. મને એમ થયું કે આ બે ભડવાઓ સાથે બ્લોગ બનાવો, પણ આ બે ભડવાઓ અહીંયા આવીને ડાયરેક્ટ જો કરવા માટે ગાંડ આવ્યો. લાગવી છે કે મરદ લાગવી છે? હું છે કે તું મૂછો ફેરવ, વિડીયો બતાવી દે આજે. મેં અઠવાડિયા પહેલા દાઢી કરાવી. ए दाढ़ी गाइस देखो तो इसमें रुआटी भी नहीं आती, दाढ़ी कराई इसने. પણ મેં નિકાલ દેતા હું યાર. क्या निकाल देता है? હું निकाली दे. આ ગુજરાતી છે ભાઈ, આ ગુજરાતી હાવા તો બેઠા. હાલે આપણે તો ભૂલી ગયા ને કે સંદીપે ગુજરાતી. તો ગાઈસ હર વખતની જેમ અમે રાત્રે નીકળી ગયા છીએ. આ ભાઈને તો જો અત્યારથી ઊંઘ આવવા માંડી છે અને અહીંયા છે ગોપાલભાઈ. कमाल है यार. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा, बता रहे हैं हम. જોકે હું સુઈશ તો હજી 1-2 વાગે સુઈશ. પણ આ નકરો પેલું કર કરે ને એડિટિંગ, આખા દિવસ નહીં. તો ગાઈસ ચલો હવે જઈએ ભાઈ. ક્યાં જઈશું આપણે આજે? તો આજે અમારો ભાઈ સંદીપ અમને લઈ જઈ રહ્યો છે. ક્યાં ભાઈ? તરબૂચ ખાવા. હા ભાઈ ચલો બસ. बस बस बोले ना तो आज खबर आपको. અત્યારે અમે આવી ગયા હતા તરબૂચ ખાવા. તમે જોઈ શકો છો આ બીજી જાન અહીંયા ગોપાલ છે, અહીંયા સહેલું છે. એક મિનિટ વાત કરી લઉં. તો કઈ ફાઇનલી અત્યારે અમે તરબૂચ ખાઈ રહ્યા છીએ. અરે ગોપાલે એક વસ્તુ પૂછવું હું તને ભાઈ. અત્યારે આ ડીજે વાગે બરાબર, અત્યારે આપણે રાજસ્થાન લગ્નમાં હોત તો રાજસ્થાન એક દોસ્ત की शादी है. હા એક દોસ્ત ના લગ્ન છે, જવાનું હતું પણ પૈસા જ નતા અને એટલે હેરાન થયા ને. બધે રખડ્યા પૈસા માટે, પણ ત્યાં જ નહીં. આ ભાઈ તો બધી જગ્યાએ રખડ્યો પૈસા માટે. સેટ જ ના થયું નહીં કે. એટલે અમે લોકો જો નાની રકમ લઈ જવા વાળા નહીં, મોટી રકમ લઈ જવા વાળા. એમ તો હતા 50-60 હજાર રૂપિયા, પણ સહેલો કે આટલું બજેટમાં નહીં જાવું. સહેલા આટલા બજેટમાં ફાવ જ નહીં. 50-60 હજાર મજા આવે ગોપાલ. ઉડાડવાના હોય ને, ઉડાડવાના હોય એટલે ઓછા પડે. અને રાજસ્થાની લોકોમાં તો પૈસા વધારે ઉડાડવાના હોય એટલે ના ગયા. સહેલો કે હવે આવતી ફેરી આપણે નરેશભાઈના લગ્નમાં ₹1,00,000 જેવું લઈને જાશું. અને તું ડાન્સ કેવો કરે ત્યાં? નાગિન ડાન્સ બહુ ફેમસ ડાન્સ હો ગોપાલનો, નાગેટ ડાન્સ. મારી પાસે તમે ખાલી દૂધનો વાટકો મૂકી દો ને તો હું નાગિન ડાન્સ કરું ચાલુ. ગાઈસ કોમેન્ટ કરજો ભાઈ, શું કેવું સહેલા? કોમેન્ટ કરજો. દૂધનો વાટકો મૂકો ના. ભાઈ બી કરે પેલું મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરી. અને સહેલો કયું કરે? એ તો પેલું કરે ચિકની ચમેલી ચિકની. તો અત્યારે અમારી એવી વાત થઈ રહી છે. હેલિકોપ્ટર લાવવાનું કે શૈલેષભાઈ એમ કહે કે હેલિકોપ્ટર મૂકવા માટે જગ્યા આપણે આપણા ઘરે મૂકીએ કે એમ કે. ગેસ મેં એવી વાત કીધી કે જે આ પ્રાઇવેટ પ્લેન હોય, જે પોતાના પ્લેન હોય છે, એમને મૂકવા માટે બહુ વધારે ભાડું હશે. તો શૈલેષભાઈ જો અત્યારે શું કહે ભાઈ? શૈલેષભાઈ એમ કહે કે અમારા હેલિકોપ્ટર આપણે એરપોર્ટમાં જ મૂકી શકીએ કે ઘરે મૂકી શકીએ? મેં તો ઘરે મૂકી શકીએ. તો કે હા બસ તો બસ કે. એટલે એ લેવાના ફિરાકમાં છે હેલિકોપ્ટર. આજુ અમને કેસે નહીં. શું કે હેલિકોપ્ટર લાવવાનું કે નહીં? જોઈએ હજી આપણી મહેનતના માતાજી તૈયાર રહે તો બરોબર 7-8 વર્ષ પછી હેલિકોપ્ટર આવશે. શું કેવું તમારું?
અને શું કહેવાય પુષ્પા પિક્ચર જેવું કરવાનું આપણે હા તો યાર આ લાલ જોઈને કલરનું ખાલી તું લેવાનું. સ્ટાઇલ જો કે સ્ટાઇલમાં યાર હું બોલું લાલ કલરનું લેવાનું ને લાલ કલરનું હેલિકોપ્ટર એ તો એ ટાઈમે આપણે કલર નાખી ના ના કલર બોલ કયા કલરનું લેવાનું એક જ કલર કયો કલર લીલો સંદીપને ગમે એ કલર એ તો યાર લીલો કલર ક્યાં હતો મોમેડિયનનો કલર मोमेंट तो दिख रहा होगा तुम्हें ऐसा हमारा कोई कहना का है नहीं सब भाई लोग हैं वो देखो वो कौन बैठा है जल्दी હિન્દુ અને મુસ્લિમ એ બંને ધર્મ પેલા એક ધર્મ આવે છે ये छे बुद्ध धर्म માનવતા માનવતા એક એવો ધર્મ છે ને કે બધાને સરકાર આપે શું કેવું ભાઈ સાચી વાત ધીમે ધીમે 11 વાગી તારે શું ઉતાવળ મારો ભાઈ 11:30 છે એટલે ધીમે ધીમે જઈએ ને આ ભાઈ ના બહુ જલ્દી હોય બેહી જા. મારે ઇન્સ્ટાગ્રામ માંથી વિડીયો જોયો છે બોલો બોલાયો હોય ને એના મમ્મીના ફોન ઉપર ફોન આવે ઘરે આય બેટા ઘરે આય બેટા ખો એક નંબરનો હવે કઈ જેને અહીંયા બેસવાનો ટાઈમ મળશે પણ એને હે ને બહુ લુચ્ચાઓ હોય માન રાખશે યાર ડાયલોગ તો આપણા કેટલા વરે યાદ કરતો હા તો હા એમ કહેવાય એમ જ માંગે તું એક ડાયલોગ બોલ અને જે તારો ઓરિજિનલ અવાજ છે ને એ આજે કાઢ હા અંદરના ગમનના જગાડ ગમનના જગાડ. સહેલું ના રોડા ગમન છે ને વાહ યાર નહીં પપ્પા ગમન હોય તો ભાઈ તો ગાઈસ એની મમ્મીનો ફોન આવ્યો ના કીધું લોક મારી દે ને મમ્મી બહાર ડાયલોગ હું મોરી શીખું ડાયલોગ તો લગન પ્રત્યે જ છે તો ડાયલોગ તો મારે જ છે એ તો. પણ આમ કંઈક મજબૂત એક થઈ ગયો હા એક ડાયલોગ થઈ જાય શૈલેષભાઈ ડાયલોગ થઈ ના જાય આવે મારા મનમાં. યાર તું ક્રિએટર હે યાર નહીં આમ ના પણ હું અલગ પ્રકારનો અને creator 50,000 છું. ફોલોવર છે આપણો અને અલગ ડાયલોગ મોઢે આમ તું સ્ટેજ ઉપર જઈશ તો કેસે આવું કે તો હું કરીશ ધ્યાનની વાત ત્યારે તેનામાં ભાઈ દીધું. ના ના યાર અત્યારે વિચારો પડે મારે એમ નહીં વિચાર એટલે આમ તારા હિસાબથી તું શું શબ્દ બોલીશ એમ નથી મારા હિસાબથી થઈ જાય એક બચ્ચા બસ ગયા કે ડાયલોગ આજે Dialogue બોલશે અમારી લાઈનો તો એવી ઘણી બધી હોય છે. આજે અમારા શૈલેષભાઈ ડાયલોગ બોલશે લગન ઉપર એટલે પણ પહેલા તું શું બોલીશ કે અને નહીં બોલ્યો ને તો ઇન્સ્ટા ક્રિએટર નહીં કહેવાય એટલે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં ભાવ પોસ્ટ ના કરી ના ના પોસ્ટ આ તો ડાયરેક્ટ પોસ્ટ કરવાની વાત કરે આ તો બહુ પોસ્ટ ના કરતો ડાયરેક્ટ હા. પહેલા બતાવજો પછી કરજો ના ના પૈ ગયા આ તો એની માટે લોકો પર બધા ગયા મેં કમાવાનું તો ગાઈસ હવે ફાઇનલી ભાઈ ડાયલોગ બોલે પણ જોઈને બોલે વાંધો નહીં એટલે મારા જ ડાયલોગ આટલા બધામાં આપણે કેટલા 450 ડાયલોગ તો 450 માં યાર એટલો બધો લોટ કોણ ને યાર કોણ બધું યાદ રાખે યાર કોણ કરે નહીં જાય ગોપાલે આ બધું યાર બી ડાયલોગ બોલ હું બોલ બોલી દઉં મોઢે મારો ભાઈ તારી વાત અલગ ને હું સહેલું હોય ને તું ગોપાલ છે યાર માળામાં ફરક થઈ ગયો માથું નીચે કર નાખજો તો ગાઈઝ અમારા ભેરુગણ આરે અમારો વિડીયો બનાવવાનું મારું સપનું હતું એ પૂરું થઈ ગયું અમારે એક ભેરુગણ જો વિક્રમ ઠાકોરની જીપ પર કોલર બોલર ચડાય ભાઈ આજે કે વિક્રમ ઠાકોર જેવો લાગે ગાઈઝ કોમેન્ટ કરો તમે ગીત ગાતે ફટાફટ. વિક્રમનું ભમા ભમ કોમેન્ટ કરો વિક્રમ ઠાકોર જેવો લાગે જ નહીં. પછી કે આ તો રોહિત ઠાકોર જેવો હોય તો ગાઈઝ મળીએ કાલના બ્લોગમાં આઈ હોપ કે તમને આ બ્લોગમાં મજા આવી હશે અને મજા કાલે આવી તો સંદીપનો અવાજ કદાચ હરખો થઈ જ જશે ના આજે થોડું કામ રાત્રે એટલે તો પાછો બગડી જશે ભાઈ અવાજ તો તો ગાઈઝ મળીએ કાલના બ્લોગમાં આઈ હોપ કે તમને મજા આવી હશે અને મજા આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાય